ભરૂચ જિલ્લાનો પાછલા 2 દાયકાઓ દરમિયાન ઔદ્યોગિક ક્ષેત્રે મોટો વિકાસ થયો છે. જિલ્લામાં દહેજ, પાનોલી, ભરૂચ, અંકલેશ્વર તેમજ ઝઘડિયા જેવા વિસ્તારોમાં સેંકડો નાના મોટા ઉદ્યોગો ધબકી રહ્યા છે. જોકે જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં આવેલ કેટલીક કંપનીઓ દ્વારા જરૂરી નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરાતું હોવાની ઘટનાઓ પણ બનતી હોય છે. આજ રોજ અંકલેશ્વર નજીક રાજપીપળા રોડ પર ઔદ્યોગિક વેસ્ટ ભરેલ ટ્રકમાંથી કેમિકલયુક્ત પ્રવાહી મુખ્ય રસ્તા પર ફેલાયું. ઔદ્યોગિક કંપનીઓમાં ઉત્પન્ન થતો કચરો ઘન અને પ્રવાહી સ્વરૂપે હોય છે. કેમિકલ કંપનીઓમાંથી નીકળતું કેમિકલયુક્ત પ્રદૂષિત પ્રવાહી ઘણીવાર જે તે કંપની સંચાલકો દ્વારા જીઆઈડીસીમાં બનાવાયેલ વરસાદી કાંસોમાં ખુલ્લેઆમ જાહેરમાં છોડવામાં આવતું હોય છે. આ પ્રદૂષિત પાણી વરસાદી કાંસમાં થઈને ખાડીઓ દ્વારા નર્મદામાં જતું હોય છે. તેને લઈને નર્મદાનું પાણી પ્રદૂષિત થાય છે. ઉપરાંત ખાડીઓમાં વહેતા આવા પ્રદૂષિત પાણીથી જળચર જીવોને નુકસાન થાય છે તેમજ કિનારાની ખેતીની જમીનની ફળદ્રુપતા પર પણ એની અસર થાય છે. ઔદ્યોગિક કંપનીઓની આ હીન પ્રવૃત્તિને અંજામ આપતી ઘટનામાં આજરોજ અંકલેશ્વર નજીક રાજપીપળા રોડ પર એક ઔદ્યોગિક વેસ્ટ ભરેલ ટ્રકમાંથી કેમિકલયુક્ત પ્રવાહી જાહેરમાં રોડ પર ફેલાયું હતું. આમ જાહેરમાં પ્રદૂષણ ફેલાતા જતા આવતા વાહન ચાલકો તકલીફમાં મુકાયા હતા. આ બાબતે જીપીસીબીને પણ જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. આવી ઘટનાઓ બનતા વારંવાર જીપીસીબીનું ધ્યાન દોરવામાં આવતું હોય છે, છતાં આવી ઘટનાઓ અટકતી નથી અને બેરોકટોક ચાલુ રહે છે. તેથી આ બાબતે જિલ્લામાં વિવિધ સવાલો ઉઠી રહ્યા છે. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.